વર્ષથી ધરતીપુત્રોનો ખરીફ પાકમાં વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે રાધનપુરમાં રવિ પાક સમયે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। પ્રેમનગર ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલની સફાઈની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। કેનાલમાં ઠેર ઠેર ભંગાણ જોવા મળી રહ્યું છે। નર્મદાની નિગમની કેનાલમાં જાડી જાખરાથી ખદબદી રહ્યા છે, જ્યારે કેનાલમાં મસમોટા ખાડાઓ અને કેનાલની દિવાલો પણ ધરાશાય થઈ છે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટું મારે તેવી સ્થિતિ સર્જાઈ છે। જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને ચોમાસુ પાકનું જેમ શિયાળુ પાક પણ ફેલ જશે। નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ જાગો, નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ જાગો, નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ જાગો। આ કેનાલ છે ને, કેનાલ આજ વર્ષોથી એમને પડી છે, કોઈ હજી અમારી આનો નિર્ણય કરતા નથી, સફાઈ કરવા મૂકતા નથી। વારંવાર અમે અરજી હાલવા જાય, અરજી મેં હાલી છે, હું આ કેનાલનો પ્રમુખ છું, છતાં કોઈ વાત સ્વીકારતા અમારી તૈયાર નથી। અને આ તમે કેનાલનું પાણી નહીં છોડો તો આ પાપ બરબાદ થઈ જવાનો છે બધો। આ એરંડા, તમાકુ, રાયડા બધાના આમ ઉભા છે વગર પાણી આવે તો થવાનું છે, ના આવે તો શું થવાનું? ખેડૂત બરબાદ જ થવાનો છે। માઇનોર કેનાલ 2 અમારે ઘણા વર્ષોથી રજૂઆતો કરીએ છીએ કે સાહેબ અમને પાણી આપો, અમારા ખેડૂતોને ખેતીનો પાક નષ્ટ થઈ રહ્યો છે। ઘણા લોકો આના કારણે કે આ જે કિસ્સાઓ બનતા હોય છે કે ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે। અમારા ખેડૂતો ઘણી બધી અરજીઓ કરી પણ તેનું આ દિવસ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી, અને તેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ છે ધીરે ધીરે કફોડી બની રહી છે। અને કેનાલની જો સફાઈની વાત કરવામાં આવે તો સફાઈ ખેડૂતો ઘણી વખત જાતે કરતા હોય છે, અને સરકારી અધિકારીઓને ઘણી વખત કહેવામાં આવે આજે અડધો શિયાળો પતી ગયો, ચોમાસામાં વરસાદના કારણે ખેડૂતોને પાક નષ્ટ થઈ ગયો। આજે શિયાળાની અંદર પણ ખેડૂતોનું અડધું શિયાળો પતી ગયું, પણ અમારા કેનાલની અંદર હજુ સુધી છાંટો પણ પાણી નથી આવ્યું। ખેતરમાં રાયડું વાવણું છે, ઘઉં વવાણા છે, અરડા વવાણા છે, કુવા મેથી બધું વાવેલ છે, બરોબર। પણ પાણી ના આવવાથી અત્યારે બધું હુકાર્યું કોને। પાણીની અમે અરજી આલી આવ્યા, પણ અરજી એમણે કઈ 15 દાડા 20 દાડા છે અરજી આલ્યા, પણ કઈ મદરે કઈ લીધી નથી હતી કોણ। એમને પાણી કે છોડશે એમ ખીન મળ્યા, અમને તગડી મળ્યા, પણ હજી પાણી તો આવ્યું નહીં। અમને વચમાં મજૂર આવ્યા હતા, પણ થીગડે આલીને કઈ સિમેન્ટના દાતા રહ્યા છે, સફાઈ કામ નથી કર્યું। પાણીની સાહેબ મોટી ઉપાધિ છે। આ બધા ધાન ફૂંકાઈ રહ્યા છે, તમાકુ, આ બધી ઘઉં, રાયડું, એંડા બધું ફૂંકાય છે। આ કેનાલ પડી તો પડતર દેવી પડી છે, કોઈ હજી અધિકારીઓ કામ કરતા નથી, કોઈ જવાબ નથી આલતા। હમણે સાહેબ અરજી આલી તોય ધ્યાન નથી આલી, તે છતાં 4 થી 5 દિવસમાં પાણી છોડે તો અમારો થોડું ઘણું બચે, ને કે ચોમાસાનો તો ગુડિયા ભેર છે, અને અત્યારે ગુડિયા ભેર જ માનો।